Hello everyone, I'm Paras Dare, the Faculty of English. In today's video, I'm going to talk about the importance of English and also going to give some tips to learn English. So let's start. We all know that English is a global language. It's a language of business, it's a language of computer and internet. It is also useful in interview. If we talk about higher education, કે જેમની અંદર આફ્ટર 12th કોઈ પણ હાયર એજ્યુકેશન ગ્રેજ્યુએશનની અંદર તમે જાઓ છો એ જગ્યાએ મેન બેઝ તરીકે જે લેંગ્વેજ છે ઇંગ્લિશ હોય છે. ઇટ્સ ઓલ્સો યુઝફુલ ઇન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એન્ડ ઇંગ્લિશ ઓલ્સો ઓપન્સ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ. આપણે ડે ટુ ડે લાઈફની અંદર વાત કરીએ તો કોઈને કોઈ રીતે આપણે ઇંગ્લિશ સાથે જોડાયેલા છીએ. વી આર યુઝિંગ સ્માર્ટફોન, કમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ્સ. બેઝિકલી એમની વાત કરીએ તો એમાં જે આપણે લેંગ્વેજ જોવા મળે છે તો એમાં ઇંગ્લિશ હોય છે. કોઈ પણ જગ્યાએ તમે બેંકે જાઓ કે કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લ્યો, દરેક જગ્યાએ છે કે ફોર્મ ફિલઅપનું હોય કે XYZ કોઈ પ્રોસીજર હોય છે, એમની અંદર ઇંગ્લિશ સાથે આપણે જોડાવવું પડે છે. તો આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશ છે ગ્લોબલ લેંગ્વેજ છે, એમની ઉપયોગિતા પણ ઘણી ખરી રહેલી છે. બટ વી ફેસ સમ કાઇન્ડ ઓફ ધ પ્રોબ્લેમ્સ. We have troubles. So have you had trouble in English? Like difficulty in speaking, no grammar very well, but don't able to write correctly, can't write email reports properly, can't face an interview, trouble in writing leave application also. ઘણા લોકોને ઇંગ્લિશ સમજમાં આવતું હોય છે, ગ્રામર ઉપર પણ સારી એવી પકડ હોય છે, પણ એ લોકોને ડિફિકલ્ટીસ રહેતી હોય છે બોલવાની અંદર. ખાસ તો કોઈ વ્યક્તિ સામે કોઈ પણ ઇન્ટરેક્શન થતું હોય છે ત્યારે કરેક્ટલી વાત કરવાનો ડર હોય છે. ગ્રામર સારી રીતે જાણીએ છે પણ જે વે હોય છે આઉટપુટ માટેનો એ યોગ્ય રીતે આઉટપુટ આપણે નથી આપી શકતા. ઇન્ટરવ્યૂ ફેસની અંદર થોડું પ્રોબ્લેમ થતો હોય છે કે સામાન્ય લીવ એપ્લિકેશન લખવી હોય છે પણ આપણે લખી નથી શકતા. તો આ પ્રકારના પ્રોબ્લેમ્સ આપણે ફેસ કરતા હોઈએ છીએ ડે ટુ ડે લાઈફની અંદર. So here I am going to talk about the tips to learn English. The first thing starts with believing in yourself. પહેલી વસ્તુ છે કે તમને તમારી જાત પર વિશ્વાસ હોવો જોઈએ. આપણે આપણી જાત ઉપર વિશ્વાસ હોય કે આપણે સારી રીતે બોલી શકીએ તો એક સ્ટેપ તમે આગળ વધી શકો છો ઇંગ્લિશ શીખવા માટે થઈને. તો એના માટેની શરૂઆત કેમ કરવી? તો કે થિંક ઇન ઇંગ્લિશ. બેઝિકલી આપણે જે ઇંગ્લિશ શીખીએ છીએ વી આર ઓલ ફ્રોમ ધ વર્નાક્યુલર મીડિયમ. આપણી ફર્સ્ટ લેંગ્વેજ કહીએ તો ગુજરાતી કહેવાય છે અને સેકન્ડ લેંગ્વેજ છે ઇંગ્લિશ કહેવાય છે, કે જે લોકો ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતા હોય એમના માટે. તો જે આપણે સેકન્ડ લેંગ્વેજ શીખીએ છીએ એમાં અને ફર્સ્ટ લેંગ્વેજ જે આપણે શીખા એમની અંદર તફાવત હોય. હું એક વાત કરું કે ફર્સ્ટ લેંગ્વેજ જે આપણે માતૃભાષા શીખા, કોઈ પણ XYZ મધર ટંગ હોય એમને શીખવા માટે આપણે કોઈ પ્રોફેશનલ ફેકલ્ટીને હાયર ન કરેલા હોય. તો એ જે સિક્વન્સ છે લિસનિંગ, સ્પીકિંગ અને રીડિંગ રાઇટિંગ દ્વારા થતી હોય છે. 4 સ્કિલ છે કોઈ પણ લેંગ્વેજ શીખવા માટે. કે આપણે પહેલાં નાનું બાળક હોય એ ભાષાને સાંભળશે, પછી એમની રિપીટેશનની પ્રક્રિયા થશે, એટલે કે જેવું તમે કહો એવું એ બોલશે. એટલે લિસનિંગ સ્પીકિંગ આ રીતે એ ભાષા શીખતું જાય છે. બાળક 3-4 વર્ષનું થાય છે, 5 વર્ષનું થાય છે એટલે સડસડાટ જે આપણી મધર ટંગ હોય છે સરળતાથી બોલતું થઈ જાય છે. પણ ટાર્ગેટ લેંગ્વેજ એટલે કે સેકન્ડ લેંગ્વેજની જે વાત કરીએ આપણે ઇંગ્લિશની, તો એ શીખવા માટે સેમ પદ્ધતિ આપણે અનુરૂપ ન પણ કરી શકીએ, કેમ કે આપણી માતૃભાષા નથી. એ આપણે જ્યારે પણ શીખા ત્યારે રીડિંગ અને રાઇટિંગથી શરૂઆત કરી. કે પહેલાં આપણે આલ્ફાબેટ્સ વાંચતા શીખા, પછી એ પ્રમાણે આપણે કોપી કરીને લખતા શીખી ગયા. મેજોરિટી રીડિંગ અને રાઇટિંગની અંદર કોઈ વ્યક્તિને તકલીફ ન થતી હોય, બટ ઘણી વખત લિસનિંગ અને સ્પીકિંગમાં તકલીફ પડે છે. તો જ્યારે પણ સમય મળે ત્યારે આપણે નવરા બેઠા હોય ત્યારે કોઈ પણ ઇન્સિડન્ટ વિશે અથવા તો ફ્યુચર બાબતે વિચાર કરતા હોય ત્યારે ગુજરાતીને બદલે ઇંગ્લિશમાં વિચારો તો એક આપણા માઇન્ડને હેબિટ મળે છે કે કોઈ પણ બાબતે વિચાર કરીએ ત્યારે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ થોટ્સ આવશે ને તો આઉટપુટ સરળતાથી મળી રહેશે. કે જ્યારે તમે બોલશો ત્યારે તમારું માઇન્ડ છે એ તમને કોન્સ્ટન્ટ ઇંગ્લિશ વોકેબ દ્વારા સપોર્ટ કરતું રહેશે. ટોક ટુ યોર સેલ્ફ.
આપણી સાથે આપણે વાત કરતા હોઈએ, જેમ વિચાર કરીએ છીએ એમ વાત પણ કરતા હોય છે, ત્યારે પણ ઇંગ્લિશમાં પ્રયત્ન કરવો. દેન લિસન, સ્પીક, રીડ, રાઇટ એન્ડ રિપીટ ઇટ. લિસનિંગ ઇમ્પ્રૂવ કરવાનું આપણે રોજને માટે છે ને ડેઇલી એક એવું શેડ્યુલ બનાવી દેવું જોઈએ કે ઇંગ્લિશ માટે એટલીસ્ટ 30 મિનિટ્સ, 30 મિનિટ આપણે ફાળવીએ, કે જેમાંથી આપણે થોડું ઘણું લિસનિંગ કરીએ, થોડું સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. આ 4 બેઝ ઉપર પકડ સારી હશે તો ઇંગ્લિશ સરળતાથી આપણે શીખી શકશું. તો લિસનિંગની અંદર તમારી હેબિટ્સ પ્રમાણે તમે શીખી શકો છો. જેમ કે કોઈ વ્યક્તિને મૂવીઝનો શોખ હોય તો ઇંગ્લિશ મૂવીઝ જોવાય, જેમાં નીચે સબટાઇટલ આવતી હોય સ્પેશિયલી, તો એવી જોવો તો વધારે સારું રહેશે. કેમ કે એના દ્વારા તમને એકચ્યુઅલ પ્રોનાઉન્સિએશન ખ્યાલ આવી શકે છે કે આ વર્ડ છે, એનો ઉચ્ચાર આવો થાય છે. કોઈને મ્યુઝિકનો શોખ હોય તો મ્યુઝિક જોવાય. કોઈ સ્પોર્ટ્સને લગતા ઘણા જેમ કે ક્રિકેટ છે, ફૂટબોલ છે, ટેનિસ છે, એમની કોમેન્ટ્રી છે આપણે ઇંગ્લિશમાં સાંભળાય હિન્દીને બદલે, તો નવી વોકેબ્યુલરી જાણવા મળશે, એકચ્યુઅલ ટોન વિશે આપને ખ્યાલ આવશે. હા, તમે મ્યુઝિક પણ સાંભળી શકો છો, પણ એ થોડું ટફ પડે છે. એના માટે પણ તમે લિરિક્સ ઓન રાખો તો વધારે સહેલું રહેશે. સ્પીક માટે કોઈ વ્યક્તિ જે ઇંગ્લિશ જાણતું, અથવા તો હું એમ કહું છું કે તમે ગ્રુપની અંદર તમારા ફ્રેન્ડ સાથે જેવું આવડે એવું એક પ્રયત્ન કરવાનો છે ઇંગ્લિશ બોલવા માટે. ધીમે ધીમે સ્લોલી, સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ જવાનું છે. આપણે ફટાફટ જેમ ફોરેનર્સ ઇંગ્લિશ બોલતા હોય એ રીતે બોલવાની શરૂઆત કરવાના પ્રયત્ન નથી કરવાના, પણ સ્લોલી ધીમે શરૂ કરવાનું છે. એક બાબત એવી છે કે જો તમે ધીમે ઇંગ્લિશ બોલશો ને કોઈ પણ સેન્ટેન્સને, તો તમારું માઇન્ડ છે એ તમને એકદમ યોગ્ય વેવ દ્વારા નવા વર્ડ્સ તમને આપતા રહેશે. યોગ્ય વાક્ય રચના સાથે તમે બોલી શકશો. અને રીડિંગ પણ જરૂરી છે, કેમ કે જેટલું રીડિંગ તમારું સારું હશે એટલા નવા શબ્દો ભંડોળ તમને મળશે. અને જેટલી વોકેબ્યુલરી સારી હશે એટલું તમારું ઇંગ્લિશ સારું હોય. કોઈ વ્યક્તિ ઇંગ્લિશ બોલતો હોય છે તો આપણે અમુક વસ્તુ ન પણ સમજાતી હોય, આપણે કહીએ કે આ બહુ સારું બોલે છે, ફ્લુએન્ટલી બોલે છે, આપણે નથી સમજતા છતાં એમ કહીએ છીએ. શા માટે? તો કે એની વોકેબ્યુલરી ઉપર પાવર બહુ સારો એવો હોય છે. અને પછી એ જ રીતે રાઇટિંગની પ્રેક્ટિસ પણ કરતી રહેવી જોઈએ, કેમ કે જેટલું રાઇટિંગની પ્રેક્ટિસ સારી હોય એટલું આપણે જે કંઈ સાંભળેલું છે અને વાંચેલું છે એમને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. મેક ધ મિરર યોર બેસ્ટ ફ્રેન્ડ. પ્રેક્ટિસ માટે તમે અરીસામાં જોઈને, મિરરની અંદર સામે જોઈને પણ બોલી શકો છો. એનાથી શું થશે? એક ફિયર હોય છે આપણી અંદર, એ ફિયર દૂર થાય. મોટો ફિયર એ છે કે હું ખોટું બોલીશ તો. પણ એક વખત તમે ભૂલ કરશો તો કોઈ વ્યક્તિ કરેક્શન કરશે. કરેક્શનથી ડરવાનું નહીં ક્યારે પણ, કેમ કે ભૂલ આપણી જોવા મળશે તો સેકન્ડ ટાઈમ એ વસ્તુ આપણે સોલ્વ કરવા માટે પ્રયત્ન કરશું. ફોકસ ઓન ફ્લુઅન્સી. ઘણા લોકોને શું હોય છે કે એ લોકો ગ્રામેટિકલ બાબત ઉપર વધારે ફોકસ રાખતા હોય છે, પણ ઘણી વખત જ્યારે શીખતા હોય ને ત્યારે ફ્લુઅન્સી ઉપર ફોકસ રાખવો, જેથી કરીને યુ આર એબલ ટુ સ્પીક ફ્લુઅન્ટલી. ધેન યુ વિલ કરેક્ટ યોર એરર્સ. ધીમે તમે તમારી એરર ગ્રામર દ્વારા કરેક્ટ કરી શકશો. યુ મે ટ્રાય ઇંગ્લિશ ટંગ ટ્વિસ્ટર, કે જેમની અંદર રેડ લોરી, યલો લોરી, એ પ્રકારના ઘણા ટંગ ટ્વિસ્ટર્સ હોય છે. તમે સર્ચ કરશો ગૂગલની અંદર તો પણ તમને જાણવા મળી શકશે. તો આવા ટંગ ટ્વિસ્ટર હોય છે કે જેમની અંદર આપણે જે ટંગ છે, જીભ છે, એમની વધારે પડતી કસરત થાય છે, કે આપણે ગુજરાતીમાં પણ હોય છે એ રીતના ઇંગ્લિશમાં પણ ટંગ ટ્વિસ્ટર જેટલા તમે વધારે સારી રીતે કરી શકો તો એટલી આપણી જીભ છે એ વળતી થઈ એ બાબતની અંદર. સ્પીક કે બોલવાનું છે, કે જેટલું તમે ઇંગ્લિશ કોન્ફિડન્ટલી બોલશો વિથ એનીબડી વિધાઉટ બિંગ શાય. આપણે શરમ નથી રાખવાની. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જેટલી વધારે પ્રેક્ટિસ તમે કરેલી હશે એટલું તમે સારું ઇંગ્લિશ બોલી શકો છો. કોઈ પણ બાબત લઈ લો. ઇફ યુ ટોક અબાઉટ ક્રિકેટ, જેટલી સારી પ્રેક્ટિસ હોય છે આપણી એ ફિલ્ડની અંદર એટલું સારું પરફોર્મન્સ આપી શકીએ. એમ કોઈ નવી બાબત કે નવી લેંગ્વેજ શીખવી હોય તો એના માટેની પ્રેક્ટિસ આપણે જરૂરી છે કરવી. જેટલી પ્રેક્ટિસ સારી રહેશે તમારી, બોલશો તમે વધારે પડતું, એટલું કોન્ફિડન્સ લેવલ તમારું ધીમે અપ થતું જશે. You can use technology. Nowadays, smartphone is a very helpful tool for language learning. You are using internet in your smartphone. ઘણી ખરી એપ્સ અવેલેબલ છે. યુટ્યુબની અંદર વિડીયો અવેલેબલ હોય છે, ઓડિયો પણ અવેલેબલ હોય છે. એ તમારે સાંભળવાના. તમે રેકોર્ડ પણ કરી શકો છો તમારો ઓન વોઇસ.
તમે કોઈ વસ્તુ છે તમારી તમે જે બોલો છો એને રેકોર્ડ કરો, પછી એ જ વસ્તુને સાંભળો એટલે તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલ પ્રોનાઉન્સિએશન તમે કેવું કરેલું છે. તો આ પ્રકારની જે લેંગ્વેજ લર્નિંગ એપ્સ છે એમને પણ તમે યુઝ કરી શકો છો. આગળ વાત કરીએ પ્રમાણે લિસન એન્ડ વોચ. તમે મ્યુઝિક પણ સાંભળી શકો છો, વિડીયોઝ પણ જોઈ શકો છો, ખાસ કીધું એ પ્રમાણે વિથ લિરિક્સ ઓર વિથ સબટાઇટલ. લર્ન અ ન્યૂ વર્ડ એવરી ડે. રોજને માટે એક આદત રાખવાની કે કંઈ નવો શબ્દ શીખીએ, એટલીસ્ટ એક શબ્દ શીખીએ. વધારે શીખાય તો બહુ સારી બાબત છે. એના માટે આપણે આપણી પોતાની પર્સનલ ડિક્શનરી પણ બનાવી લેવાય, જેથી કરીને એ વર્ડને આપણે કેવી રીતે યોગ્ય સેન્ટેન્સની અંદર યુઝ કરવું એને ખ્યાલ આવવો જોઈએ. માત્ર ને માત્ર શબ્દ યાદ રાખવાથી બધું પૂરતું નથી થઈ જતું, પણ એ શબ્દને યોગ્ય કોન્ટેક્સ્ટ પ્રમાણે કેમ મૂકવો એ બહુ મહત્વની બાબત હોય છે. તો આવી રીતે રોજે રોજ નવા શબ્દ શીખતા રહેવા જોઈએ. તમને જો વાંચનનો શોખ હોય તો ઘણું ખરું ઇંગ્લિશ નોવેલ છે, કોઈ સ્ટોરી બુક છે, ન્યૂઝપેપર છે, આ બધું ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ વાંચો ને તો સારું રહેશે. અને હા, એ વાત રીડિંગ બાબતે ખાસ કહી દઉં કે while you are reading, don't try to translate the things in our mother tongue. Just try to understand in English to English, because our mind is always habituated to translate in Gujarati or in our mother tongue. જ્યારે પણ આપણે કોઈ વસ્તુ વાંચીએ છીએ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ, ત્યારે આપણું માઇન્ડ છે ને એ હેબિચ્યુએટેડ હોય છે, બંધાયેલું હોય છે, ટેવાયેલું હોય છે કે ઇંગ્લિશમાં વાંચીએ છીએ, માઇન્ડ ફટાફટ આપણે ટ્રાન્સલેશન કરી આપે છે ને આપણે પછી એને સમજીએ છીએ. આ વસ્તુ યોગ્ય નથી. જો આપણે ભાષા શીખવા માંગતા હોય તો તમે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ છે ને સમજેલું હશે તો તમને લખવામાં અને બોલવામાં પણ વધારે પડતી સરળતા રહેશે. આ એક પર્સનલ અનુભવ કહું છું. યુઝ ડિક્શનરી. નવા વર્ડ્સ જાણવા માટે તમે ડિક્શનરી યુઝ કરી શકો છો. અત્યારે સ્માર્ટફોનની અંદર પણ ડિજિટલ ડિક્શનરીઝ અવેલેબલ હોય જ છે એપ તરીકે. એમની અંદર પ્રોનાઉન્સિએશન પણ અવેલેબલ હોય છે, એન્ટોનિમ સિનોનિમ્સ પણ ઘણા ખરા અવેલેબલ હોય. એન્ટોનિમ સિનોનિમ્સથી તમારી વોકેબ્યુલરી વધારે એનહાન્સ થાય. તો આવી રીતે ડિક્શનરીનો યુઝ કરવાની પણ હેબિટ રાખવી જોઈએ. રીડ લાઉડલી. while you are reading anything, please try to read loudly. Loudly means you have to utter, ઉચ્ચાર કરવાનો છે, આપણે બોલવાનું છે, આપણે સંભળાય એ રીતે, નહીં કે રાડો પાડીને. મોટેથી વાંચવાથી જે ઉચ્ચાર કરવાનો છે ઉચ્ચાર યોગ્ય રીતે થઈ શકે અને એને લગતી પ્રેક્ટિસ પણ થઈ શકે. મેક ફ્રેન્ડ્સ. એવા ફ્રેન્ડ્સ બનાવો જે તમારી સાથે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ કન્વર્ઝેશન કરી શકે. હેવ અ ડિસ્કશન એન્ડ ડિબેટ. તમે કોઈ ડિસ્કશન અથવા તો ડિબેટ પણ કરી શકો છો. એક ટોપિક લઈ લેવાનો, એ ટોપિકને લગતું ડિસ્કશન કરવાનું અથવા તો એમના વિશે તમે ડિબેટ પણ કરી શકો. પ્લીઝ ટ્રાય ટુ યુઝ ઇંગ્લિશ, કે જેનાથી તમને વધારે પડતી સ્કિલ છે એ ડેવલપ કરવાની મદદ મળી રહેશે એમાંથી. ફ્રેન્ક સ્મિથ કહે છે, વન લેંગ્વેજ સેટ્સ યુ ઇન અ કોરિડોર ફોર લાઈફ. કે એક ભાષા છે તમને લાઈફના કોરિડોરની અંદર સેટ કરી શકે છે. ટુ લેંગ્વેજીસ ઓપન એવરી ડોર અલોંગ ધ વે. બે ભાષા તમને આવડતી હોય તો એ દરેકે દરેક દરવાજા ખોલી આપે છે જે કંઈ રસ્તામાં આવે છે એના માટે. તો એક કરતાં વધારે જેટલી લેંગ્વેજ આવડતી હશે તમને, એટલું તમારે વધારે પડતું કમ્યુનિકેશન, વાતચીત એ સરળ થઈ જાય છે. તો આ બધી બાબતો જે હતી, જે અમુક ટિપ્સની વાત કરી છે, ઇમ્પોર્ટન્સની શરૂઆતમાં વાત કરી, તો આ એક બેઝિક ટિપ્સ હતી કે જે તમે રેગ્યુલર લાઈફની અંદર ઉતારશો તો એને ધ્યાનમાં રાખીને તમારું ઇંગ્લિશ દિવસે દિવસે ઇમ્પ્રૂવ થઈ શકે છે. આમને લગતા બીજા જે કંઈ વિડીયો હશે, જેમ કે ગ્રામરને લગતા કે કોઈ પણ કમ્યુનિકેશન સ્કિલને લગતા, રાઇટિંગ સ્કિલને લગતા, એ હવે પછી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. થેન્ક યુ.